की जय। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, एथी सेज बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो सी प्राणनाथ प्यारे की, सद्गुरु महाराज की, सुंदर साथ की। सर्व सुंदर साथ ने प्रणाम। श्रृंगार ग्रंथ प्रकरण 24 ચોપાઈ નંબર 33 આપણે આવ્યા છીએ। और स्तन देखे तन नासुती, तन नासुत में जो हुक्म, सो सुद दई अर्श अरवाहो को, इन्हें सहराक से नजदीका हम। ગઈકાલની જે ચોપાઈ હતી, ગઈકાલની ચોપાઈ અંદર શું કહેતા હતા કે એક તન हमारा लाहूत में, नासुत में और तन, असल तन रूहे अर्श बीच में, तन नासुत में आया इंजन। एक तन આપણું લાહુત ની અંદર છે, જેને પર આત્મ કહે છે। એક તન અહીંયા આવેલું છે નાસુત ની અંદર। અસલ તન રૂહે अर्श बीच में, આપણું અસલ તન રાજીના ચરણોની અંદર છે, અને અહીંયા ફક્ત શું આવ્યું છે? તન નાસુત में आया इंजन। હવે અહીંયા પ્રશ્ન ગઈકાલના સમયના અભાવે નતા આપણે સમજાવી શક્યા, પણ તન નાસુત में आया इंजन, હવે આયા इंजन એટલે શું? તો આયા इंजन એનો અર્થ એ થાય છે કે જે આપણું અસલ તન છે, એ અસલ તનના હૃદયની અંદર જે જે ક્રિયાઓ બધી થઈ રહી છે, જે જે ચાલી રહ્યું છે, એ આ તન કરી રહ્યું છે। સપનાનું તન સમજ પડી કે આયા इंजन કે જેમ આપણે રાત્રે સુઈ ગયા હોઈએ, આપણે તો રાત્રે સુઈ ગયા છે બેડ પર, પણ સપનું આવે છે તો તમે તો સુઈ રહ્યા છો, પણ તમારા બધા મનના વિચારો છે, તમારા દિલની જે બધી ઈચ્છાઓ છે, એ તમે સપનાની અંદર ખીલી રહ્યા છો। એટલે ખેલી इंजन તઈનું તઈ છે, આખું બોડી ત્યોની ત્યો છે, પણ ખેલે છે આખું इंजन છે કે જે ક્રિયાઓ છે બધી, એ ક્રિયાઓ બધી ત્યો સપનાના તનની અંદર થાય છે। એમ આપણું તન છે પર આત્મ રાજ્યના ચરણોની અંદર છે, અને જે બધી ક્રિયાઓ થઈ રહી છે ત્યાં આગળ, એ બધી આપણે ક્રિયા અહીંયા કરીએ છીએ। तो अर्श तन देखे तन, हवे के छे तो अर्श तन देखे तन नासूती। समझ पड़े ने कि भाई सपनानी अंदर तो हूँ तो અહીં ગઈ હતી, અહીં ગઈ હતી, અહીં ગઈ હતી, આજે તો મને આવું સપનું આવ્યું, આજે તો મને આ સપનું આવ્યું, આપણે કહીએ છીએ ને। તો એ કે છે તો अर्श तन देखे तन नासूती, तन नासुत में जो हुक्म, सो सुद दई अर्श अरवाहो को, इन्हें सहराक से नजदीक हम। तन नासुत में जो हुक्म, तन नासुत में जो हुक्म, હવે અહીંયા જો હુકમ કયું છે? હવે નાસુતતા તનની અંદર જે હુકમ છે, તો અહીંયા કયો હુકમ? તો આપણું અસલ તન રાજ્ય મહારાજના ચરણોની અંદર છે। હવે ત્યાં તો ફાર્મસી આપણને આપી દીધી છે, હવે હુકમ કેમ ન ચાલે?
તો રાજ્ય મહારાજ આપણને જે બતાવવા માંગે છે, રાજ્ય મહારાજ જે બતાવવા માંગે છે એ બધું જ ક્યાં જાય છે? રાજ્ય મહારાજની દિલની ઈચ્છા પર આત્મના તનની અંદર જાય છે, અને પર આત્મના તનની અંદર જે બધી ઈચ્છાઓ થાય છે એ આ નાસુકનું તન કરે છે. હુકમ આ કે છે, આને હુકમ કે છે કે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા પરમધામની અંદર છે કે મારે રૂહોને આ બતાવું છે, આ બતાવું છે. બધું એ બધી જ ઈચ્છાઓ ક્યાં જાય છે? પર આત્મના તનની અંદર જાય છે, અને એ આપણે અહીંયા કરીએ છીએ. આગલી ચોપાઈમાં શું કહ્યું કે ઇન્જન આવ્યું છે. ઇન્જન શું એને સમજાવી દીધું આપણે. તો હવે જે બધી ક્રિયાઓ એમને પરાત્માના દિલની અંદર જે બધી આવે છે, ન્યામત, તમે ન્યામત કહો, ઈચ્છાઓ કહો, રાજ્ય મહારાજની ઈચ્છાઓ કહો, જે કહો, જે કઈ આવે છે એ દિલની અંદર, એ બધું જ નાસુકનું તન કરી રહ્યું છે. અને એની અંદર પણ આપણને સમજ પડી ગઈ કે રાજ્ય તો સહેરાગ સે પણ નજદીક છે. સો સુદ દઈ અર્શ અરવાહો કો, સો સુદ દઈ અર્શ અરવાહો કો ન્યામત પણ આવી. ઇને સહેરાગ સે નજદીક હમ. પણ આ ક્યારે? સહેરાગ સે નજદીક હમ. ક્યારે? કે આની આપણને સમજ પડે ત્યારે. આની સમજ આપણને ક્યારે પડે? આની સમજ આપણને ક્યારે પડે? તો પાછો પેલો પ્રશ્ન આવી ગયો, હકીકત છોડો તો. ને તો માયાની અંદર ચૂર રહીએ તો એ ભાવ આવવાનો નથી. दुनिया 14 तबक में किन पाई न बका तरफ, तीन अर्श में बिठाए हमको, जाको किन कहो ना एक हरफ. 14 તબક ની અંદર કોઈ પશુ મળ્યું નથી ને પાયું નથી. ઇવન તો પરમધામ ક્યાં છે એની પણ એમને સુધ નથી. એ અહીંયા આગળ तीन अर्श में बिठाए हमको, અને ત્યાં આગળ તો આપણે ખીલી રહ્યા છીએ. એ તો આપણું ઘર છે કે જે કોઈને આની સુધ નથી, એ ઘરેથી તો આપણે આવેલા છીએ. જાકો કિન કહ્યો ના એક હરફ, એક શબ્દ પણ નથી કહ્યો, અને ત્યાં આપણે તો આપણું ઘર છે. આપણા ઘરની વાત કોઈને ખબર નથી. જો જાહેર મહિના દેખીએ, ચોપાઈ નંબર 33 ને 35 મિક્સ કરો બંને એટલે સમજાશે. જો જાહેર મહિના દેખીએ તો બીચ પડ્યો બ્રહ્માંડ, एता विचुड़ा कर दिया हक अर्श और इना पिंड. મહત્વની ચોપાઈ છે. જો જાહેર માયને દેખીએ, આપણી દ્રષ્ટિ હકીકતની અંદર હોય, આપણી દ્રષ્ટિ હકીકતની અંદર હોય તો બીચ પડ્યો બ્રહ્માંડ, રાજ્ય હજારો માઇલ દૂર છે તમારાથી, સપનામાં પણ નહીં આવે. તો બીચ પડ્યો બ્રહ્માંડ, હકીકતની અંદર જ્યારે જોઈશું, આપણે હકીકતની અંદર ફરીશું તો આ નિધ નહીં મળે. અને હકીકત છોડીને મારફતની અંદર આવીશું આપણે. હકીકત અને મારફતના બેવરા છે આ, કે હકીકત છોડી અને મારફતની અંદર આવીશું તો રાજ્ય મહારાજ સહેરાગ સે પણ નજદીક છે. આ બધી નિધ પણ મળશે. પરમધામના 25 પક્ષની સમજ પડશે. રાજ્ય મહારાજના દીદાર થશે. ગલીએ ગલીએનું તમને સમજ પડી જશે. આ બ્રહ્માંડ એક પલની અંદર ઉડી જશે, સમજ નહીં પડે. આ બ્રહ્માંડ ઉડી જશે એ પણ સમજ નહીં પડે. એ કે છે જો જાહેર માયને દેખીએ તો બીચ પડ્યો બ્રહ્માંડ, એતા વિચુહા કર દિયા हक अर्श और इन पिंड. एता बिछुआ कर दिया हक अर्श और इन पिंड.
અહીંયા ઇન પિંડ લખ્યું છે, ઇન પિંડ આટલો વિછો કરી દીધો છે. ઇન પિંડ એટલે આ નાસુતનું તન છે એની અંદર. શરૂઆતની અંદર શું કહ્યું અહીંયા આગળ 32 નંબરની ચોપાઈની અંદર શું કહ્યું કે ભાઈ તમારું ઉપર આતમનું તન થયો છે અને આ તન નાસુતમાં તન છે અને અહીંયા ઇન્જન આવેલું છે. બધી નિયામત ત્યાંથી અહીંયા આવી છે. 32 નંબરની ચોપાઈમાં આ કહ્યું. 33 નંબરની ચોપાઈમાં સહેરાગ સે પણ નજદીક છે એ બતાવ્યા. અને 35 નંબરની ચોપાઈની અંદર તો શું કહ્યું છે? હક અર્શ और इन पिंड एता बिछुआ कर दिया. जुदागी આપી દીધી. કોને जुदागी આપી દીધી? તો રાજ્ય મહારાજ, પરમધામ અને આ નાસુતના તનને. કારણ કે પરાતમ તો રાજ્યના ચરણોની અંદર છે. ક્યારે जुदागी મળી? जुदागी આપી કરી તો ક્યારે મળી? જો જાહેર માયને દેખીએ. जुदागी મળી ક્યારે આપણને? તો આ જાહેર માયના જુઓ ત્યારે. જો જાહેર માયને ન દેખીએ, જો અંદર ને અંદરના ચક્ષુ ખોલેલા હોય તો जुदागी છે જ નહીં. ગઈકાલના સત્સંગની અંદર કહ્યું હતું કે આગલા દિવસના સત્સંગની અંદર કહ્યું હશે કે અહીંયા આગળ 8 સાગરોનું સુખ છે. પરમધામની અંદર ફક્ત 4 સાગરોનું સુખ છે. પણ એ जुदागी ક્યારે મળે છે? કે જાહેર માયના આપણે જોઈએ છે ત્યારે. જો જાહેર માયને દેખીએ તો બીચ ભળ્યો બ્રહ્માંડ. તો આપણે અને રાજ્ય વચ્ચેની જો અંતર હોય એ અંતર કયું છે? તો વજુદનું અંતર છે. વજુદનું અંતર કેમ? 5 તત્વનું જે બન્યું છે એનું મોટામાં મોટું અંતર છે. આવું 5 તત્વનું બનેલું છે. ઇન્દ્રિયો બધી ક્યાં અત્યારે છે? જાહેર માયનાની અંદર છે. આ બ્રહ્માંડની અંદર ફરી રહી છે. આ મારું, આ તારું, આ મારું, એની અંદર છે. મારા તારાની અંદર દેખાતું નથી આપણને કશું. મારફતની શુદ્ધ નથી પડતી મારા તારાની અંદર. પરમધામની શુદ્ધ નથી પડતી. પણ એ મારી તારી પતી જશે અને અંદરના ચક્ષુ ખુલશે. અંદરના ચક્ષુ ખુલવા માટેના ઘણા બધા પ્રયત્નો છે. આપણે જાહેરી સેવા શા માટે કરીએ છીએ? આપણે જે કંઈ કરી રહ્યા છે કે સવારે ભાઈ સેવા કરવી, સાંજે સેવા કરવી, તો આ સેવા કરવાનો અર્થ શું છે? જાહેરી સેવા કરવાનો અર્થ એનો મતલબ એવો નહીં કે સેવા ન કરવી જોઈએ. કોઈ ઊંધો અર્થ ન લે. ઈશ્ક સો સેવા કરું બધા કે છે. આપણે કહીએ છીએ ઈશ્ક સો સેવા કરું, પણ એ જાહેરી સેવા આપણે કરીએ છીએ એની પાછળનું કારણ એક જ છે કે આ જે મન છે, આપણું અંતસ્કરણ છે, એ નિર્બળ બને એટલા માટે કે જ્યાં બધે ભટકી રહ્યું છે એને સ્થિર કરવા માટે આ કરી રહ્યા છે. જ્યારે આપણું મન સ્થિર થઈ જશે ત્યારે બધી જ નીંદ આવશે. એટલે એક યા બીજી રીતે આપણને સમજાવી રહ્યા છે કે આ મન જે બધું માયાની અંદર ભટકી રહ્યું છે, જાહેર માયાની અંદર ભટકી રહ્યું છે, એને સ્થિર કરી દો. તો બ્રહ્માંડનો લય થઈ જશે, એની સમજ પણ નહીં પડે. લય થવું એટલે બ્રહ્માંડનો ખરેખર વાસ્તવમાં લય નથી થતો. પરિવર્તન આવે છે. આપણાની અંદર પરિવર્તન આવે છે. છૂટી જાય અને છોડી દેવું. અહીંયા સમજાવું છું, એની પાછળનું કારણ બહુ જુદું છે, સમજવા પ્રયત્ન કરો. છૂટી જાય અને છોડી દેવું, બંને અર્થે તમે એનાથી, બંને અર્થની અંદર તમે એનાથી દૂર ગયા છો. છૂટી ગયું તમારાથી, છોડી દીધું, તો પણ એને તમે વિચારશો ને એના વિશે.
અને છૂટી જાય, આપણે છોડી દઈએ અને આપણાથી દૂર જતું રહે. હવે એ આપણને છોડી દે અને આપણે એનાથી દૂર જતા રહીએ. માયનો તો એક જ છે, એ આપણને છોડી દે તો આપણે એની સાથે બોલવાના નથી, અને આપણે છોડી દઈએ તો આપણે એની સાથે બોલવાના નથી. પણ આનંદ છે ક્યાં? આપણે છોડીશું તો એના વિશે વિચારીશું નહીં, અને એ છોડશે તો તમારા દિલની અંદર કે તમારા મગજની અંદર એના ને એના વિચારો આવ્યા કરશે. આટલો ફેર છે. એટલે છૂટી જાય. શું છૂટી જાય? જો જાહેર માયને દેખીએ તો બીચ પડ્યો બ્રહ્માંડ. મન સ્થિર થઈ જાય આપણું, તો પેલું બધું છૂટી જવાનું છે. સમજવા પ્રયત્ન કરો. અને એ સ્થિર થઈ ગયું તો આ બધી નીંદ મળશે અને અહીંયા આનંદ મળશે. એતા વિછુડા કર દિયા. હવે વિછુડો કયો દીધો છે? કયો? કે તમારી દ્રષ્ટિ ફેરવી દીધી છે. આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે. આપણી દ્રષ્ટિ ક્યાં? અહીંયા હકીકતમાં લાવીને મૂકી દીધી છે રાજ્ય મહારાજે. एता विछुड़ा कर दिया हक अर्श और इन पिंड. हक अर्श और इन पिंड. इन पिंड એટલે આ કાળમાયાના પિંડની અંદર આ વજુદ, આટલો વિછુડો કરી દીધો છે. પર આત્મની વાત નથી કરતા અહીંયા આગળ, સમજી લેજો. અહીંયા આગળ પર આત્મની વાત નથી કરતા, અહીંયા આગળ નાસુતના તનની વાત કરે છે. આટલો વિછુડો આપણને આપી દીધો છે. હવે આપણી દ્રષ્ટિ જો અહીંયા ફેરવી હોય તો આ દ્રષ્ટિને પાછી ફેરવવા માટે આપણને બેસક ઇલમ આપ્યો છે. ફરી તો ગઈ, અહીંયા આવ્યા ફરી ગઈ. આપણને બેસક ઇલમ આપ્યો છે એના માટે. વ્રજ અને રાસની અંદર આપણને આ બેસક ઇલમ નતો મળ્યો તો રાજ્ય મહારાજ આપણી સાથે હતા અને આપણને વિરહ પેદા ઉત્પન્ન કરાવી અને આપણને પાછા લઈ ગયા. અહીં આગળ બેસક ઇલમ આપ્યો છે. રાજ્ય મહારાજ કોણ છે? એની પણ શુદ્ધ છે. રાજ્ય મહારાજ આ બધું કહી રહ્યા છે. કેમ? વાણીમાં બિરાજ્યા છે એટલા માટે એ કહી રહ્યા છે. તો હવે આ બધી શુદ્ધ પડ્યા પછી કે આ બ્રહ્માંડ નાશવંત છે, આ ફના છે, નો આ છે, હકીકત આ જૂઠનું છે, પેલું સત્ય છે, આ બધી આપણને સમજ પડ્યા પછી આપણા ધણીને મળવાની અને આપણા ઘરે જવાની આપણને જો તડપ ન થાય, પેદા વિરહ ઉત્પન્ન ન થાય, તો હવે તો વિરહ ઉત્પન્ન થવો જોઈએ ને. તો સમજી લેવું, જો વિરહ ઉત્પન્ન ન થાય તો સમજી લેવું કે આપણી નિસ્બત નથી. અને જો વિરહ ઉત્પન્ન થઈ ગયો તો પછી તમે અહીંયા હો કે પરમધામની અંદર હો, શું ફેર પડે છે? જે નિદ પર આત્મને મળે છે એ બધી નિદ તમને આત્મની અંદર ભરી રહી છે. 32 નંબરની ચોપાઈ, ઇંજન, એ આપણને અહીં નિદ મળી રહી છે તો આપણને શું ફેર પડે? આપણે અહીં રહીએ કે પરમધામ રહીએ. આગળ, હુઆ વિછુઆ બીજ બ્રહ્માંડ કે એતે પડે थे हम दूर. जुदागी मળી गई. हुआ विछुड़ा बीच ब्रह्मांड के एते पड़े थे हम दूर. सो हके इलम ऐसा दिया बैठे कदमों तले हजूर. ચોપાઈ સમજી ગઈ ને? સમજાવી દીધી. હવે તો શું એ ચોપાઈને સમજવાનું? तो हके इलम ऐसा दिया बैठे कदमों तले हजूर. રાજ્ય મહારાજે ઇલમ એવો આપ્યો કે રાજ્યના ચરણોની અંદર આપણે જાગૃત થઈ ગયા. પણ એ જાગૃતિ એમનેમ નથી મળતી. જાગૃતિ એમનેમ નથી મળતી.
જાગૃતિ માટે આપણે અંદર ડૂબવું પડશે. જ્યાં સુધી આપણે ડૂબીશું નહીં ત્યાં સુધી આપણને આની સુધ નહીં પડે. હા, જો ને રાજ્ય મહારાજ કેટલું દુઃખ આપી રહ્યા છે, શું કરી રહ્યા છે. એનો અર્થ એ છે કે હજુ આપણી દ્રષ્ટિ જાહેરી છે. જે સુંદર સાથની દ્રષ્ટિ બાતુની હોય આવું ઉચ્ચારી જ ન શકે. જે સુંદર સાથની દ્રષ્ટિ બાતુની હોય, અંદરની દ્રષ્ટિ હોય, એ સુંદર સાથ સાથેનો વ્યવહાર એવો પણ કરી ન શકે. જાહેરી દ્રષ્ટિ હશે તો કરશે. હવે હકીકત અને મારફત વારે ઘડે નથી કહેતો, હવે જાહેરી દ્રષ્ટિની વાત થાય છે, હકીકતની દ્રષ્ટિ છે. હુકમે કઈ મતા પહોંચાવ્યા, હુકમે કઈ મતા પહોંચાવ્યા. હવે કે છે સાંભળજો, હુકમે અહીંયા હુકમ કયો છે, હવે શું કહે છે અહીં હુકમ કયો છે, તો રાજ્ય મહારાજનો હુકમ છે. કેમ રાજ્ય મહારાજનો હુકમ છે? તો એની પાછળનું કારણ કે હુકમ તો આવ્યો પણ શું કે છે, કઈ મતા પહોંચાવ્યા. કઈ મતા પહોંચાવ્યા મીન્સ કે અહીંયા તો જુદા તો કરી દીધા આપણને રાજ્ય મહારાજે. હવે જુદા કર્યા પછી પાછા લાવવા માટે એટલી પણ નિયામત પણ આપણને આપી રહ્યા છે. એવું નથી કે જુદાગી ખાલી કરી દીધી છે. કુંભારની જેમ ગળાને ઉપરથી ટીપે છે પણ નીચે હાથ પણ છે એમનો, કુંભારનો. શેપ બનાવવા માટે હથોડી મારે છે તો ખરા, પેલો શું ને જે કઈ કરતા હોય મારતા હોય, પણ નીચે હાથ પણ રાખે છે. સોની એને ગરમ નહીં કરે, ઓગાળશે નહીં, એની પર હથોડી નહીં મારે તો ઘરેણું નહીં બને. ઘરેણું બનાવવા માટે ઉપર હથોડી તો મારવી પડશે. અને ઘરેણું બનશે ત્યારે એને પહેરવા લાયક થશે. હવે વિચારવાનું આપણે. હુકમે કઈ મતા પહોંચાવ્યા, કઈ મતા પહોંચાવ્યા એટલે આ બધી નીત પણ આપે છે રાજ્ય મહારાજ. આ તો મેં આપ્યું તો ખરું જ, તો એની સામે હું તમને 62 કિલમ પણ આપું છું. જો તમે હુકમે કઈ મતા પહોંચાવ્યા, बीच ऐसी जुदागी में અહીંયા આગળ એક પ્રશ્ન થાય. હવે પ્રશ્ન એ થાય કે જેને પરમધામની સુધ ન પડી હોય, રાજ્ય મહારાજ તો ચોખ્ખું કે છે કે મેં આ બધું આપી દીધું છે. હુકમે કઈ મતા પહોંચાવ્યા, બીચ એસી જુદાગી મેં, આવી જુદાગી આપી અને બધી નિયામત પણ આપી દીધી. તો અહીંયા એક પ્રશ્ન થાય કે જે કોઈ બેનને, જે કોઈ સુંદર સાથને પરમધામની અને રાજ્ય મહારાજની સમજ ન પડતી હોય તો આપણે સમજવું શું? કોઈ સુંદર સાથ એવું કે ને, ભાઈ આ તો કસાની સમજ નથી પડતી, પરમધામના 25 વર્ષો મને શુદ્ધ નથી પડતી, ચિત્તવની અંદર અમે બધું ભૂલી જઈએ છીએ, કે અહીંયાથી ડાબી બાજુ ને જમણી બાજુ જવાતું નથી, આમ છે તેમ છે. ચલો જે કઈ કરતા હોય, આ તો એક એક્ઝામ્પલ છે બેન, પોતાની પર ન લો. તો એની પાછળનું કારણ શું? તો એનો 2 રીઝન હોઈ શકે. 2 કારણ હોઈ શકે. પહેલું કારણ એ છે કે આપણે નિસ્બતી ન હોઈએ તો આ બની શકે. એ કારણના પૂર્તિ રૂપે, એ કારણ છે કે એ કારણ હોય, સાચી વાત છે, ખોટી વસ્તુ નથી, પણ એ કારણની પૂર્તિ રૂપે બીજી વસ્તુ છે, જો આપણે નિસ્બતી ન હોઈએ તો આટલી નીંદ આપણને મળે નહીં, એટલે એ કારણ ખોટું છે.
અહીંયા બેસીને સત્સંગને સોંપડતા હોઈએ. એટલે નિષ્પત્તિ છે એ વાત તો સાચી. તો હવે બીજું કારણ કયું? તો બીજું કારણ છે જો જાહેર માયને દેખીએ તો બીચ પડ્યો બ્રહ્માંડ. તો બીજું કારણ આ છે, આપણે જાહેર માયને દેખીએ છીએ, વજૂદને લઈને ચાલીએ છીએ. જાહેર માનું બંધ કરી દો, અંદરના ચક્ષુ ખોલી દો તો બધું જ. રાજી મહારાજ તો આ બધી નીંદ આપી રહ્યા છે આપણને. ચોપાઈ કે છે, આપણે નથી કહેતા. રાજી મહારાજ પોતે કે છે કે આ બધી જ નીંદ હું આપી રહ્યો છું. મેં તો મેરા દઈ ચૂકી કે છે, મેં તો બધું જ આપી દીધું છે. હવે તમે ન લો તો એમાં હું શું કરું? હુકમે કઈ મતા પહોંચાવ્યા બીચ એસી જુદાગી મેં. અને જે મતા રાજી મહારાજે પહોંચાવ્યા છે એટલા ઈનફ છે રાજીના ચરણોની અંદર જાગૃત થવા માટે. એટલા પૂરતા છે. હકે ન્યામત દે અધાઈ. અધાઈ મીન્સ ઘણી બધી ન્યામત આપણને આપી દીધી છે, એની વાત જ નહીં. હકે ન્યામત દે અધાઈ કઈ હાંસી કરાયા હમસે. અને આ ન્યામત આપણને જો મળી હોય આટલી બધી, અને જો આપણે જાગૃત ન થઈએ તો પછી આપણી હાંસી થાય કે ન થાય? પછી અંદરો અંદર હાંસી થશે. આટલી બધી આપણને ન્યામત મળીને આપણે જાગ્યા નહીં. આપણી મૂર્ખામી પર આપણે બધા જાતે હસીશું. આપણે બધા હસીશું આપણી મૂર્ખામી પર. રાજી મહારાજ તો હસશે જ, પણ આપણે હસીશું કે હા હે આ હું ભૂલી ગઈ. અને જાતે પણ હસશે, એ પણ જાતે હસશે. ભૂલી જનાર પણ હસશે કે આવી મારાથી ભૂલ થઈ. ક્યારે જાતે હસશે? કે જ્યારે પરમધામની અંદર તો આ છે ને, જ્યારે અહીંયા મેહપણું જતું રહેશે ત્યારે અહીંયા પણ હસશે કે હા હે આવી ભૂલ કરી દીધી મેં. સરળ અને સિમ્પલ મન સ્ટેબલ થઈ ગયું, અને મન જો સ્ટેબલ થઈ જાય તો પછી નમન થાય. મન સ્થિર થાય પછી નમન થાય. અને નમનની અંદર પછી તમને ગમે તે કે કશી અસર જ ન થાય. તમે જેવા કોઈ એવા અમે ભાઈ, એનાથી વિશેષ શું કહીએ? હા ભાઈ આવા તો આવા, ચલો ભાઈ સ્વીકારી લો, ભૂલ થઈ ગઈ, પતી ગયો, એથી ઝઘડો થઈ, પતિ મટી ગયો. પણ મને કહ્યું તમે, ત્યાં મને જ કહ્યું તો એ અહમ છે આપણો. એ આપણો અહમ છે. તે મને જ કહ્યું, એ આપણો અહમ છે. એ કાળો વાતની અંદર નીકળી જાય. તે મને શા માટે કહ્યું? એ આપણો અહમ છે. કે ભાઈ જેને જે કેવું હોય કે શું ફેર પડે છે? આ સ્થિતિ લાવવા પ્રયત્ન કરો, નહીં તો તમે પણ દુઃખી થશો, બીજાને પણ દુઃખી કરશો, અને રાસજી મહારાજથી એટલા દૂર જશો. તમે દુઃખી થશો મીન્સ રાસજી મહારાજ એટલા દૂર જશો તમે, અને બીજાને દુઃખી કરશો મીન્સ તમારા લીધે આ બધું એ પાછું સ્થિર રહેશે, અટકી રહ્યું હશે. એક જણ ના આવે તો પાછું બધાને ઉભું રહેવું પડે ને. રમાબેન તો રાહ જોઈને બેઠા છે. હુકમે કઈ મતા પહોંચાવ્યા બીચ એસી જુદાગી મેં. હકે ન્યામત દે અઝાઈ કઈ હાંસી કરાયા હમસે. अर्श अजीम की कांकरी उड़ावे 14 तबक. तो तिनको है क्यों कही, तो तिनको है क्यों कहिए जो देख ना सके हक. પરમધામની એક કાંકરી 14 તબક ઉડાવી દે
તો તિનકો હે ક્યો કહીએ એમ. તો પછી આ વજૂદ છે આપણું વજૂદ કેમનું કહી શકો તમે? પર આત્મનું વજૂદ કેમનું કહી શકો? કહેવાનો મતલબ આપણે આવ્યા નથી અને ગયા નથી અને તેમ છતાં પરમધામમાં જઈશું, તારા બધી વાતો કરીશું અને આ બધી હાંસીની વાત થશે, એ તમને અહીંયા કહેવા માંગે. તો તિનકો હે ક્યો કહીએ, તો આપણે અહીંયા આવ્યા છે કેવી રીતે કહી શકાય એમ? પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો આપણે આવ્યા હઈએ તો આ બ્રહ્માંડ રહે ખરું? તો એ કેવા છે તિनको है क्यों कहिए. जो देख ना सके हक, આવ્યા નથી ગયા નથી છતાં આપણે રાજ્ય મહારાજને જોઈ નથી શકતા, અને છતાં આવ્યા છે. જાગૃત થઈશું તો પછી એની બધી વાતો કરીશું. जो हक को देखे ना उड़े सो दूजा कहिए क्यों कर. जो हक को देखे न उड़े तो दूजा कहिए क्यों कर. ए बातें अर्श वाहे दत्त की पाए हक इल्मे खबर. રાજ્ય મહારાજને આપણે જોઈએ અને જો આપણું સપનું ન ઉડી જાય તો. રાજ્ય મહારાજની ચરણોની અંદર આપણે તો બેઠેલા છે, આંખો ખુલ્લી છે, રાજ્ય મહારાજના દીદાર નથી થતા. પણ જો દીદાર થઈ જાય અને છતાં આપણે નિંદમાં હોઈએ તો એ કે છે સો દૂજા કહીએ ક્यों कर. जो हक को देखे न उड़े सो दूजा कहिए क्यों कर. ચરણોની અંદર જાગૃત થઈ ગયા, પરાત્મની અંદર તમે જાગૃત થઈ ગયા અને રાજ્ય મહારાજને જોવો અને છતાં પણ નિંદમાં રહો તો એ શક્ય જ નથી કે આ વજૂદ અને પેલું વજૂદ બંને રહે. જાગી ગયા પછી સપનું રહે ખરું? એક એક્ઝામ્પલ આપું તમને સરસ એનો. રાત્રે આપણે બેડની અંદર સુઈ ગયા છીએ, સુઈ ગયાની અંદર બેડની અંદર રાજકુમારી બનેલા છે, આપણો મહેલ છે, બધી આ બધું સપનાની અંદર બધું તમે જુઓ છો, તમારી બધી સાહેબી જુઓ છો. હવે તમારી સાહેબી જોયા પછી જો તમારી આંખો ખુલી ગઈ, કોઈ તમને ઉઠાડે અને આંખ ખુલી ગઈ તો એ સપનું ક્યાં ગયું? પછી એ સપનું તમે જુઓ જ ખરા? એ દેખાય ખરું તમને એ સપનું? હા, એનો ખ્યાલ આવે ખરો, પણ સપનું ના આવે, દેખાય નહીં. એટલે જાગૃત થયા પછી એ તને ગયું ક્યાં? એટલે આંખ ખુલી ગયા પછી એ સપનું દેખાતું નથી. એમ આપણે જો રાજ્ય મહારાજને જોઈએ આપણે તો પછી તમારી પરાત્મ ત્યાં જાગૃત થઈ ગઈ હોય તો પછી આ સપનું રહે કેમનું? આ તને રહે કેમનું? सो दूजा कहिए क्यों कर. जो हक को देखे न उड़े तो दूजा कहिए क्यों कर. ए बातें अर्शवाहे दत्त की पाए हक इल्मे खबर. આ પરમધામની વાતો છે અને આ ઇલમથી તમને સમજ પડે. જાગૃતિ થઈ ગઈ, રાજ્ય મહારાજના ચરણારવિંદના દર્શન થયા, રાજ્ય મહારાજના મુખારવિંદના દર્શન થયા, તો પછી આ સપનું રહે કેમનું? મીન્સ સપનું ન રહે એનું કારણ શું છે કે તમે જાગૃત થઈ ગયા. તો જાગૃત થઈ ગયા પછી હકીકતમાં તમે કેમ ના જઈ શકો? પછી તમારી દ્રષ્ટિ હકીકતમાં કેવી રીતે જઈ શકે? ભલે વજૂદ રહ્યું, પછી એ વજૂદ નથી રહેતું. બસ તું થઈ જાય પછી એના સમયે જે થવાનું છે તો થશે આ વજૂદને. પણ હકીકતથી એ બ્રહ્મા હકીકતથી તમે દૂર થઈ જશો. આપણી દ્રષ્ટિ પછી ત્યાં જ હોય, હકીકતમાં ન આવે. हके इल्म दिया अपना सो आया इश्क बखत. हके इल्म दिया अपना सो आया इश्क बखत. इस बखत मीन्स કે આ સમયે આપણને ઈશ્ક મળ્યો. ક્યારે? કયા સમયે આપણને ઈશ્ક મળ્યો?
તો 39મી ચોપાઈ જુઓ તમે. રાજી મહારાજના દીદાર થાય તો પછી આ તને રહે કેમનું? છતાં તને રહ્યું છે, વાંધો નહીં, રહેવા દો તને. તો એ તનની અંદર ઈશ્ક મળે છે. હકે ઇલમ દિયા અપના, જો આપણને ઇલમ આપ્યો છે, બેસક ઇલમ આપ્યો છે, અને બેસક ઇલમ આપ્યા પછી જો આપણને આ અવસ્થા આવે, કઈ અવસ્થા આવે? કે દીદારની અવસ્થા આવે. જો હક કો દેખે ન ઉડે. ન ઉડે મીન્સ શું ન ઉડવું જોઈએ? તો બહારની નજર ન ઉડવી જોઈએ. એ ઉડવાની વાત કરે છે. સો જાહેર માયને દેખીએ, એ જાહેર માયના છે, એ ન ઉડે તો. દીદાર થયા પછી દ્રષ્ટિ જો માયાની અંદર હોય તો સમજી લો એ આપણો ભ્રમ છે. પછી હકીકત છૂટી જવી જોઈએ, અને એ અહીંયા વાત કરે છે. અને જો એ હકીકત છૂટી જાય, એ હકીકત કોણે છોડાવી? તો રાજ્યના બેસક ઇલમે છોડાવી. અને જો એ હકીકત છૂટી ગઈ, રાજ્ય મહારાજના દર્શન થયા, તો શું થાય? સો આયા ઇશ્ક બખત. સો આયા, અને તેથી આપણને ઈશ્ક મળે. પછી એની અંદર આપણે રમ્યા કરીએ. સો ઈશ્ક ન દેવે બળને, એસે દિયા હૃદયે સખત. અને પાછું કે છે, સો ઈશ્ક ન દિયે બળને, સો ઈશ્ક ન દેવે બળને. કેમ? મળ્યો તો ખરો જ, એની સમજ પડી, પણ એને આગળ बढ़વા નથી દેતા, વધારવા નથી દેતા. કારણ શું? એસે દિયે હૃદયે સખત, એસે દિયે હૃદયે સખત. તો આ એક પ્રશ્ન છે, સમજાવીશું ફરી, પણ આ પ્રશ્ન લખી રાખજો. આ બધું મળ્યું, ઈશ્ક પણ મળ્યો, ઈશ્કની પણ સમજ પડી ગઈ, પણ ઈશ્કની સમજ પડ્યા પછી એની તડપ ઉત્પન્ન નથી થતી. સો ઈશ્ક ન દેવે બઢને, બઢને મીન્સ કે એની તડપ મળવાની તડપ ઉત્પન્ન નથી થવા દેતા. કેમ? એસે કિએ હૃદય સખત. એ પ્રશ્ન છે, એની ચર્ચા સુંદર સાથ બધા વિચારે, આ સત્સંગની સમજ પડશે તો એ પ્રશ્નનો જવાબ મળી જશે તમને. અને એ કે છે કે અંદર જે બાતુની છે, પ્રકરણ ચોપાઈ નંબર 36, सो हक इल्मे ऐसा ऐसा दिया, बैठे कदमों तले हजूर. ક્યારે કદમો તલે હજુર આપણે બેસીએ તો અંદર બાતુની અંદર ડૂબીએ ત્યારે. और जीत आया हक इलम, अर्श दिल कया सोई. और जीत आया हक इलम, જેને રાજ્ય મહારાજનો જે આ ઇલમ છે, ઇલમ એટલે અહીંયા બે અર્થ થાય છે કે જેને રાજ્ય મહારાજની પહેચાન થઈ ગઈ છે. ઇલમનો અર્થ પહેચાન થાય અને વાણી પણ થાય છે. તો કે છે और जीत आया हक इलम, और दिल कहा सोई. એ દિલને અર્થ કરીને બેઠેલા છે. हक न आवे इश्क बिना, और हक बिना इश्क न होई. हक न आवे इश्क बिना, અને તરત બીજી ચોપાઈ એની બીજા ચરણની અંદર જુદું છે, और हक बिना इश्क न होई. હવે આમાંથી આપણને નીકળવાનું મન કેવી રીતે થાય? રાજ્ય મહારાજની એકવાર પહેચાન થયા પછી, પહેચાન થઈ ગઈ
તો આપણા દિલને અર્શ કરીને બેઠેલા છે. હવે જો આપણા દિલને અર્શ કરીને બેઠા હોય, એમની પહેચાન થઈ ગઈ હોય, તો હક ના આવે ઇશ્ક વિના. હવે રાજ્ય મહારાજ તો આવવાના નથી. કેમ? કે ઇશ્ક નથી થયો આપણે એમની સાથે. પહેચાન થઈ ગઈ, આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા, પણ ઇશ્ક ન આવ્યો. કેમ? કે એમને મળવાની આપણને તડપ ઉત્પન્ન ન થઈ, વિરહ ઉત્પન્ન નથી થયું. વિરહ એ પ્રેમનું પહેલું પગથિયું છે. તો હક ન આવે ઇશ્ક વિના. પહેચાન થઈ ગઈ છે, હૃદયની અંદર બિરાજમાન થઈ ગયા છે, બધી નિયામત આપી દીધેલી છે, અને આ બધું મળ્યા પછી, આપણને મળ્યા પછી જો આપણા દિલની અંદર જો વિરહ ન ઉત્પન્ન થાય, તો और हक बिना इश्क न હોય. પહેલામાં આગળ શું કહે છે? પહેલા ચરણમાં હક ન આવે ઇશ્ક વિના. વિરહ ઉત્પન્ન થતો નથી. વિરહ ઉત્પન્ન થાય તો રાજ્ય મહારાજ આવી જાય, અને રાજ્ય મહારાજ આવી જાય તો और हक बिना इश्क ન હોય, પછી એના સિવાય આપણને બીજું કશું દેખાય જ નહીં. હક બિના, બિનાનો બહુ મહત્વની વસ્તુ છે. બિના, હક બિના ઇશ્ક ન હોય. અહીંયા બિના શું કહ્યું છે? બિનાનો અર્થ અહીંયા એ છે કે જાહેરી નજર પછી ન આવે રે આપણી, જુદાગી ન રહે. જે જુદાગી કહીએ છીએ એ જુદાગી ન રહે, એક દિલી થઈ જાય. સમજો, સમજવા પ્રયત્ન કરો, અંદર ઊંડા ઉતરવા પ્રયત્ન કરો, समझासे. अर्श कहिए दिल तिनका, अर्श कहिए दिन तिनका, जीत है हक सहूर. હવે પહેલા તો શું કહ્યું કે પહેચાન થઈ ગયા, પછી દિલમાં વિરાજમાન થઈ ગયા, પણ હવે કે છે કે अर्श कहिए दिन तिनका, जीत है हक सहूर. इलम इश्क दो हक के, दो हक रोशनी नूर. પાંચમો ને છઠ્ઠો સાગર. इलम इश्क दो हक के, दो हक रोशनी नूर. આ બંનેની આપણને સમજ પડે પછી. જેની સુધ આપણને પરમધામની અંદર નથી, અને એટલા માટે આવે છે પાંચમા અને છઠ્ઠા સાગરની આપણને સુધ નથી. એ સુધને કારણે આપણે અહીંયા આવેલા છે. તો હવે એ સુધ મળી જાય. ક્યારે મળે, કેવી રીતે મળે, એક મોટો પ્રશ્ન છે. ફરી તમને આ પ્રશ્ન બીજો લખી રાખો કે પાંચમા અને છઠ્ઠા સાગરની સુધ ક્યારે પડે. સમજાઈ દીધો આગળ. એનો જવાબ 41મી ચોપાઈમાં છે. इश्क इल्म बारी किया, इश्क इल्म बारी किया, दिल जाने अर्श मोमिन, अना इल्म ની બારી ક્યા? કોણ જાણે? મોમિન હોય એ જ જાણે. કોણ અંદર ડૂબે? મોમિન હોય એ જ અંદર ડૂબે, મરજી એવા થઈને. અને આ બારી ક્યાં જ્યારે વિચારીએ, આ બારી ક્યાં જ્યારે આપણને મળે, એ દિલને રાજ્ય મહારાજ અર્શ કરીને બિરાજમાન છે. અને એમને આ સુધ પડે, ઇશ્ક અને ઇલમની. ઇલમની સુધ પડે ત્યારે તો એમની બારી ક્યાંની સમજ પડે કે રાજ્ય મહારાજ શું કહેવા માંગે છે. એમને ઇશ્ક આવે. इश्क इल्म बारी किया, दिल जाने अर्श मोमिन, जो जागी होय रूह, जो जागी होय रूह हुक्म में, आए लज्जत आवे अर्श तन. હવે કે જો જાગી હોય રૂહ હુકમે, અહીંયા હુકમ આવ્યો છે
તો અહીંયા હુકમ કયો? તો અહીંયા કહેશે કે ભાઈ રાજ્ય મહારાજનો હુકમ છે. બંને હુકમ છે, બે હુકમ છે અહીંયા આગળ. અહીંયા બે હુકમ છે, યાદ રાખજો. હુકમ આવે તો બે માંથી ત્રીજો હુકમ હોય જ ન શકે. પહેલો હુકમ એ છે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા, અને બીજો હુકમ એ છે રૂહોના દિલની ઈચ્છા. બંને ઓતપ્રોત છે, અરસપરસ છે, બંને આશિક છે. તો હવે જો આપણે આ બારીક્યાની અંદર ડૂબ્યા હોઈએ તો, આની અંદર ડૂબ્યા હોઈએ આપણે, તો અત્યારે શું રાજ્ય મહારાજના દિલની ઈચ્છા આવે અહીંયા આવે કે હવે તો દીદાર થાય, હવે તો એને પરમધામની લજ્જત મળે કે ન મળે. એ રાજ્ય મહારાજના દિલની ઈચ્છા થઈ ગઈ, એને હુકમ કહીએ છીએ. તો કોઈ એવું કહેશે કે રાજ્ય મહારાજની દિલની ઈચ્છા છે, રૂહોની દિલની ઈચ્છા છે, પણ રૂહોની દિલની ઈચ્છા શું છે? એ રાજ્ય મહારાજનો હુકમ થયો કે ન થયો? તો રૂહોની દિલની ઈચ્છા શું છે? કે રાજ્ય મહારાજના ચરણોમાં જાગૃત થવું અને પરમધામના 25 પક્ષની અંદર ફરવું. અત્યારે રૂહોની દિલની ઈચ્છા શું છે? કે ભાઈ પરમધામના 25 પક્ષની અંદર ફરવું છે, રાજ્ય મહારાજના દિલના દીદાર કરવા છે. આ રૂહોની દિલની ઈચ્છા છે. આ એ રૂહોની દિલની ઈચ્છા રાજ્ય મહારાજ માટે હુકમ થયો. અને રાજ્ય મહારાજની દિલની ઈચ્છા એ રૂહો માટે હુકમ થાય, અને રૂહોની દિલની ઈચ્છા રાજ્ય મહારાજ માટે હુકમ થાય. તો આપણો અત્યારે આપણા દિલની ઈચ્છા શું છે? તો પરમધામના 25 પક્ષની અંદર ફરવું, પરમધામની બધી લજ્જત મેળવવી. હવે એ લજ્જત મેળવવા માટે એ રાજ્ય મહારાજનો હુકમ, એમના માટે રાજ્ય મહારાજ માટે હુકમ થયો કે ન થયો? તો એ અહીંયા કહેવા માંગે છે, જો જાગી હોય રૂહ હુકમે, તાએ લજ્જત આવે અર્શતન. તાએ લજ્જત આવે અર્શતન. જો જોરા કરે ઇશ્ક, જો જોરા કરે ઇશ્ક, તન મોમિન દેવે ઉડાઈ. જો જોરા કરે ઇશ્ક મીન્સ કે વિરહની પરાકાષ્ઠા પર તમે પહોંચી જાઓ. વિરહ એ ઇશ્કનો એક પ્રકાર છે. વિરહ ઉત્પન્ન થાય એ ઇશ્કનો પ્રકાર છે. એવું ના સમજતા કે ઇશ્ક નથી, એ ઇશ્ક જ છે. જો જોરા કરે ઇશ્ક, તન મોમિન દેવે ઉડાઈ. દિલ સખતી બિના અર્શ અજીમ કી, इत लज्जत लई न जाए. दिल सख्ती बिना अर्श अजीम की. આ તન ઉડી જાય. હવે દિલને સખત કરો. હવે દિલને સખત કરવું એટલે શું? દિલ શક્તિ બિના અર્શ અજીમ કી. ઈત એટલે અહીંયા કાળમાના બ્રહ્માંડ ની અંદર લજ્જત ન લઈ જાય. અહીંયા શક્તિ કરવાની વાત કરી છે, બીજી બાજુ તો બધી લજ્જતની આપણને વાત કરે છે. અહીંયા શક્તિ કરવાની વાત કરે છે, તન ઉડી જવાની વાત કરે છે. આ બધું છે શું? હવે શક્તિ તો અંદર એકવાર જાગૃત થઈ ગયા પછી શક્તિને, દિલને આપણે સખત કઠણ કેમ કરવું જોઈએ? પેલો દરવાજો હકીકતનો દરવાજો બંધ કરવા માટે સખત કરવાની વાત કરે છે. મારફત મને મારફત મરો. અને જો મારફતની અંદર રહીશું તો ઇશ્ક જોરાવર કરશે. આ તન ઉડી જશે. ઉડી જવું તન મીન્સ તન મોમીન દેવે ઉડાય. તન મોમીન દેવે ઉડાય. ક્યારે તન મોમીન દેવે ઉડાવે? જો જોરા કરે ઇશ્ક. જોરા ઇશ્ક ક્યારે કરે? ત્યારે દિલ શક્તિ બિના અર્શ અજીમ કી. દિલ શક્તિ કરે ત્યારે. અરસપરસ ચરણે અરસપરસ ફેરવીને વિચારીને તમે જુઓ તો મળશે તમને.
જવાબ અંદર ને અંદર જ જવાબ છે. જો જોરા કરે ઈશ્ક, હવે ઈશ્ક જોરા ક્યારે કરે? તો હકીકત છોડે ત્યારે. વિરહની પરાકાષ્ઠા આવે ત્યારે. હવે જ્યારે જો વિરહની પરાકાષ્ઠા આવે તો આ તન રહે ખરું પછી? તન મોમીન દેવે ઉડાય, એનો સરસ ઉદાહરણ એક આપ્યું હતું, જો કોઈ સુંદર સાહેબને યાદ હોય તો. તાજા લગ્ન થયા હોય, 3 મહિના કે 4 મહિના લગ્ન થયા હોય અને કંઈક બની ગયું હોય કે પત્ની ના રહી કે પતિ ન રહ્યો, એમાંથી કોઈ એક ગતું રહ્યું, તો જે રહ્યું હોય એને કેવું હોય કે ભાઈ આ મારું તન ક્યારે સમાપ્ત કરી દો? કસાની સુધ હોય? કલ્પના કરો તમે. આ પછી તન રહે કે ન રહે શું ફેર પડે છે? કેમ કે એમનું દિલ ક્યાં છે? તો દિલ તો પેલા ગયા એની સાથે છે. પછી આ તન વજૂદની શી જરૂર છે? પછી આ વજૂદ ગમે તે રહે, હોય કે ન હોય, શું ફેર પડે છે? તમારું દિલ ત્યાં ગતું રહ્યા પછી. તો અહીંયા એ વસ્તુ કહેવા માંગે છે કે આ મળી ગયું, જો ઈશ્કનો જોરાવર આવી ગયો તો પછી આ તન હોય કે ન હોય? કે આપણી દ્રષ્ટિ, અંતરની દ્રષ્ટિ અને બહારની દ્રષ્ટિ બસ એ જ જોયા કરે છે. મીન્સ અંદરની દ્રષ્ટિ ને બહારની દ્રષ્ટિ એક થઈ ગઈ અને એ જ જોયા કરે છે. દિલ અને દિમાગ બંને એક થઈ ગયા અને એ જોયા કરે છે. પછી આ વજૂદ હોય કે ન હોય, કશો ફેર ન પડે. અને આ જ્યારે આવે અને જો દિલ સખ્ત કરે ત્યારે અર્શ અજીમની બધી લચત પડે, પરમધામના 25 પક્ષની સુધ પડે. દિલ શક્તિ બિના અર્શ અજીમ કી ઇત લજ્જત ન લઈ જાય. અહીંયા એની લજ્જત ન મળે નહીં. અંદર ડૂબ્યા ને ડૂબ્યા રહો તો જ મળે, એ વગર ન મળે. इश्क नूर जमाल बिना और जरा न कछुक चाहे, इश्क लज्जत ना सुख दुख देखे वाहिदत बीच डुबाए. હવે આપણને જો તડપ છે, પરાકાષ્ઠાએ પહોંચી હોય તો પછી રાજી મહારાજને આપણા વચ્ચેનો કશું જ અંતર ન રહે. પછી બસ એમના સિવાય બીજું કશું ન દેખાય. હવે એ ન દેખાય તો ઇશ્ક નૂર જમાલ વિના ઓર જરા ન કછુક ચાહે, બીજું કઈ જ ના જોઈએ. દુનિયાના ગમે તે હોય, ગમે એટલા પ્રલોભન આપે, ગમે તે કરે, ભાઈ મારે કશું નહીં જોઈતું, મારે તમારો ધણી જોઈએ. માયને ગમે એટલું સુખ આપે કે ભાઈ આ છે, તે છે, પેલું છે, પેણ ફરવા લઈ જવા, ના ભાઈ મને તો એના સિવાય કઈ જ ન જોઈએ. और जरा न कछुक चाहे, इश्क लज्जत ना दुख सुख, इश्क लज्जत ना दुख सुख. પછી એને દુઃખનો પણ અહેસાસ ન થાય અને સુખનો પણ અહેસાસ ન થાય. જે હશે એને 4 દિવસનો સૂકો રોટલો આપશો તો પણ એ ખાઈ લેશે. ચાલો તો પેલા પેલો ઘરે ઉતરે જ નહીં, દ્રષ્ટિ ત્યાં હોય તો ઉતરે જ નહીં કરે. એટલે દુઃખ કે સુખ એનું જે બધું બાહ્યનું બધું જે લૂંટાઈ જવું હોય લૂંટાઈ જાય, પણ એની અંદર તડબોડ હોય તો એ દ્રષ્ટિ પછી બહારની દ્રષ્ટિ રહી જ ન શકે. મેઇન વસ્તુ અહીંયા એ છે, બહારની દ્રષ્ટિ બંધ કરવાની વાત છે. તો એ દ્રષ્ટિ ન રહી શકે, અને જો બહારની દ્રષ્ટિ ન રહી શકે તો પછી દુઃખ કે સુખ શો ફેર પડે છે આપણને? બસ તું દેખાયા કરે. વિતકની અંદર ઉદાહરણ છે, તું કરતા કરતા પાણીની અંદર, નદીની અંદર ડૂબી જશે તો પણ એમને શુદ્ધ નથી પડતી. इश्क लज्जत ना दुख सुख देवे वाहिदत बीच डुबाए. એની સમજ ન પડે. કેમ
કે તમારી એકદિલી છે એ અંદર ડૂબી રહી છે. ક્યાં આગળ? રાજ્ય મહારાજ સાથે ડૂબી રહી છે. હવે આ તો કયું, હવે અહીંયા જાહેર રીતે સમજીએ. જો સુંદર સાથ સાથે જો એકદિલી હોય તો પછી આ શબ્દ કહી ગયા કે પેલા શબ્દ કહી ગયા, એની કશી અસર ન થવી જોઈએ આપણને. એટલે એનું દુઃખ ન થવું જોઈએ. તમારી સારાઈ કરે તો એનું અભિમાન ના આવવું જોઈએ. સુંદર સાથ વચ્ચેની વાત છે આ, અહીંયા સમજવા જેવી વસ્તુ. આપણા વિશે કોઈ બે શબ્દ ખોટા કહી જાય તો એનું આપણને દુઃખ ન થવું જોઈએ કે આ મને આ કહી ગઈ, મને આ કહી ગઈ. અને આપણા માટે સારું કહે કોઈ, બંને વસ્તુ છે, સિક્કાની બંને બાજુ છે. જે સારું બોલે અને ખોટું બોલે તો સારું કે તો એનું અભિમાન પણ ના આવવું જોઈએ. તો એ કે છે તો દેવે વાહેદત બીચ ડૂબાય. એકદિલી ત્યારે આવે અને એની અંદર ત્યારે તમે ડૂબો. આપણે રાજ્ય મહારાજ સાથેની વાત થઈ. હવે એ જ વસ્તુ આપણે અને સુંદર સાથ સાથેની પણ વાત કરવાની સાથે સાથે. અને વાહેદત આવશે, વાહેદત આવશે તો હકીકત દૂર થશે, અને હકીકત દૂર થશે તો મારફત આવશે, અને મારફત આવશે તો ખિલવતની અંદર જશું. વાહેદત, હકીકત, મારફત અને ખિલવત. કેમ કે આ ચાર પરમધામની અંદર છે. તો હવે આવ્યું છું વચમાં, આપણને નડે છે શું? તો હકીકત નડે છે, તો એને દૂર કરી દો તો આપણે વાહેદત, મારફત અને ખિલવત એક થઈ જશે. પરમધામો જે હતા એક, એ અહીંયા એક થઈ જશે. હકીકત વચમાં ઘૂસી ગઈ તો ઘૂસી ગઈ તો એને દૂર કરવી પડે ને, કાઢવી પડે ને. આ રીતે જુઓ તો પણ તમને મળશે જવાબ. અને આ રીતે જે હવે કાઢવા માટેનો ઉપાય બતાવેલો છે. ના તો સખત દિલ મોમિન, ના તો સખત દિલ મોમિન કે હક કરે ક્यों કર, નહીં તો રાજ્ય મહારાજ આ શા માટે કરે? મોમિનના દિલ સખત શા માટે કરે? કે આની લજ્જત પરમધામની અંદર મળશે. અત્યારે જેટલા દિલ સખત થઈ રહ્યા છે એની લજ્જત, જેનો આનંદ છે એ પરમધામની અંદર મળશે. એનો આનંદ છે અહીંયા બેઠા બેઠા પણ મળશે. ના તો સખત દિલ મોમિન કે હક કરે ક્यों કર, પણ અર્શ લજ્જત બીચ, પણ અર્શ લજ્જત બીચ દુની કે લીવાય ન સખતી બિઘર. એ શક્તિ ન મળે તો આ આનંદ ન આવે. જેમ એનું સરસ ઉદાહરણ આપું કે બાળક પર શક્તિ તમે ન કરો તો એ ભણે નહીં. કેવું સ્કેડ્યુલ બનાવી દે છે માં એના માટે, બાળક માટે વાંચવા બેસવાનું, રમવાનું બંધ, ચલો આ બંધ કરો. કેમ શક્તિ કરે છે? બસ આ જ વસ્તુ છે, બીજું કશું નથી. જાહેરની અંદર તમે જુઓ. હવે એ શક્તિ કઈ છે? હકીકત છોડાવવાની શક્તિ કરે છે અહીંયા આગળ. કેમ કે આ દુનિયાની અંદર આવી અને જો પરમધામની જો આનંદ લેવો હોય, લજ્જત લેવો હોય તો આ શક્તિ તો તમારી કરવી. અને એ શક્તિ માટે સુંદર સાથે ઘણી બધી વાર આપણે કહીએ છીએ કે હકીકતને છોડો, હકીકતને છોડો. હકીકત છૂટતી નથી. ના તો સખત દિલ મોમિન કે હક કરે ક્यों કર, પણ અર્શ લજ્જત, પણ અર્શ લજ્જત બીચ દુની કે, બીચ દુની કે અહીંયા પરમધામની જે લજ્જત છે, પરમધામના 25 પક્ષની લજ્જત છે, પરમધામનો જે આનંદ છે, અષ્ટપહરની સેવા છે, રાજ્ય મહારાજ સાથે આપણે બધે ફરવા જઈએ છીએ. ચિત્વની શા માટે કરાવે છે? એ આનંદ લેવા માટે કરાવીએ છીએ ચિત્વની. તો ઉડતો અંદરથી તો આનંદ થવો જોઈએ સુંદર સાથને
કે આજે હું કેટલી ભાગ્યશાળી કહેવાઉં કે બધા જ સુંદર સાથને હું પરમધામ લઈ જઉં છું. એનો આનંદ થવો જોઈએ. આપણે એકલા નથી જતા, સાથે આપણો બધો કાફલાને લઈને જઈએ છીએ. પણ અર્શ લજ્જત બીચ દુની કે લીવાય ન શકતી બદર. એટલે હવે નેહલબેન સમજ પડી ગઈ ને, એ આનંદ છે શક્તિ વગર ન લેવાય. એટલે આજે તમારે ચિતવણી કરાવવાની છે. એ શક્તિ વાપરી કહેવાય, પણ ખરેખર શક્તિ નથી વાપરી. બીજી દ્રષ્ટિએ જોઈએ તો ઉડતો આનંદ થવો જોઈએ આપણા દિલને, કે ભાઈ આજે તો મારે બધાને હું લઈ જવાની છે. એ આનંદ થવો જોઈએ. एक नजर मोमिन की हक सुख दिया चाहे दोई. एक नजर मोमिन की हक सुख दिया चाहे दोई. બે સુખ અહીંયા બતાવે છે. કયા બે સુખ? અહીંયા બે સુખ રાજજી મહારાજ બતાવવા ચાલે છે. તો બે સુખ કયા? તો પહેલું સુખ છે પરમધામનું સુખ. શક્તિ વગર મળે નહીં. અને જે શક્તિ કરે છે, જે સુખ આપવા નથી માંગતા, કેમ કે પરમધામનું સુખ ભૂલી ગયા છો, એ સુખ અને પછી શક્તિથી નહીં, પછી એ સુખ પરમધામનું તમને સુખ મળી ગયા પછી આ બીજું સુખ તમને બતાવશે. જો આ તમે સુખ, હકીકત અને મારફત બંનેનું સુખ. હકીકત અને મારફતનું બંનેના સુખ અહીંયા પર રાજી મહારાજ પ્રયત્ન કરે છે. મીન્સ સચ્ચિદાનંદ, સત બ્રહ્મનું સુખ અને આનંદનું સુખ, બંને સુખ અહીંયા તમને આપવા પ્રયત્ન કરે છે. સત, ચિત અને આનંદ, સત્તાના સ્વરૂપની લીલા અને આનંદના સ્વરૂપની લીલા, એ બંને સ્વરૂપની લીલાનો અહીંયા આનંદ તમને આપવા, લૂંટાવા પ્રયત્ન કરે છે કે લૂંટો તમે. एक नजर मोमिन की हक सुख दिया चाहे दोई. रूहे अर्श सुख लेवे, रूहे अर्श सुख लेवे खेल में, और खेल सुख अर्श में होया. ખેલની અંદર પરમધામનું સુખની વાત કરશે અહીંયા આપશે. અને જ્યારે જાગૃત થઈશું ત્યારે અહીંયા બધાની જ આપણે વાતો કરીશું. ત્યાં આગળ હકીકતના સુખની, પરમધામની અંદર વાત કરીશું. અને અહીંયા હકીકતની અંદર પરમધામના સુખની વાત કરીએ છીએ આપણે બધા. જુઓ, જે છે એ સુખની વાત નથી કરતા. અહીંયા હકીકતનું સુખ હકીકતમાં છે, એ સુખની વાત આપણે નથી કરતા. આપણે એનો આનંદ ત્યાં કરીશું પરમધામની અંદર છે. અને જે નથી એનો આનંદના સુખની વાત અહીંયા કરીએ છીએ. બંને સુખની વાત. એટલે હકીકત અને મારફત બંનેના સુખની વાત. હકે દઈ જુદાગી હમકો ઇશ્ક બેવરે કો, બિના જુદાગી બેવરા પાયે ના અરસમ. અને જુદાગી આપી એની પાછળનું કારણ શું? ઇશ્ક બેવરે કો, ઇશ્ક તમારો વધારે છે ને ઓછો છે. ઇશ્ક વધારે ને ઓછો છે એ સમજાવવા માટે. હવે સમજ પડે છે ને કે ઇશ્ક કોનો છે વધારે? હોય ના જુદાગી અર્શ में तो क्यों पाइए बेवरा इश्क, तामे दईने कफारमोसी बीच अर्श के हक. અને શું સમજાવું? હવે તો એકદમ સરળ થઈ ગઈ ચોપાઈ, समझवा जेवी. हम खेल देखे बैठे अर्श में, ये जो 14 तबक, रूह हमारी इत है नहीं, लय पर्दे में हक. પરમધામની જો એક કાંકરી છે આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દેતા હોય તો પછી રૂહ ક્યાં આવે? ના આવી શકે.
રૂહ અમારી ઈત હે નહીં, અહીંયા આપણે રૂહ આવ્યા નથી ને ગયા નથી, છતાં પરમધામમાં બેસીને બધી જ વાતો કરીશું. આ બધી સમજાવી છે, સમજ છે, એટલા માટે આને આગળ જઈએ છીએ. ચલો. फेर दिया इलम अपना, जासो फार्मेसी उड़ जाए, खेल में मता सब अर्थ का, इल्मे सब विद दई बताए. અને પાછું અહીંયા આગળ ઇલમ પણ બેસક ઇલમ આપ્યો, એની બધી પણ સૂઝ પડી ગઈ. હકીકત શું છે, મારફત શું છે, વાહિદત શું છે, કિલવત શું છે, બધાની સમજ પડી ગઈ. કશું બાકી નથી રહ્યું. जो रूह हमारी आवे खेल में, तो खेल रहे क्यों कर. હવે કે કે જો અહીંયા રૂહ આવે તો આ ખેલ રહે કેમ, તો આ બ્રહ્માંડ તો લઈ થઈ જાય. પરમધામની કાંકરી જો આખું બ્રહ્માંડ ઉડાડી દે, તો જો રૂહ આવે તો શું થાય, તો આ ખેલ કેમ નો રહે. जो रूह हमारी आवे खेल में, तो खेल रहे क्यों कर. याको उड़ावे अर्श, याको मीन्स आ ब्रह्मांड ने, याको उड़ावे अर्श काकरी, झूठ क्यों रहे रूह नजर. रूहनी नजर ने झूठ केम नु रही सके. देखते हैं दिल खेल को, तो आ खेल જોવે છે કોણ, तो देखते हैं दिल खेल को, लिए अर्श रूह जत, फुरमान आया इनो पर, और इलम आया न्यामत. હૃદયના અંતરપટ કરી દીધું છે તમારા હૃદયને, અને એની અંદર આ બધું બતાવી રહ્યા છે તાજી મહારાજ. હૃદયની અંદર બતાવી રહ્યા છે. હવે અંતરપટ બેસક ઇલમ પણ એની અંદર બતાવી રહ્યા છે. પટ આપી અને બધું જ બતાવી રહ્યા છે. હવે એ પટ ખોલો. જેમ અવળ ઘર પડી ગયું હોય, અવળ ઘર કે ભાઈ 2 વર્ષ 3 વર્ષ કોઈ ખોલી ના હોય તો કેટલો છેર થયો હોય, અને છેર ઉડાડવો પડે ને, મહેનત કરો ત્યાર ઉડે. એમ હવે આ હૃદય પર બધું અવળ થઈ, બધું છેર આવી ગયો છે, એ છેર ઉડાડો બેસક ઇલમથી, તો એનું લાઈટ આવશે. देखते हैं दिल खेल को, लिए अर्श रूह जत, फुरमान आया इनो पर, और इलम आया न्यामत. याविद करी जो साहेब ने, हम हुए दो के दरमियान, सुध अर्श नासूत की, दो हमको दिए सुभान. અને આ રીતે આપણને બંનેની સુધ આપી, બંનેનો આનંદ આપ્યો. હુકમ તન બીચ નાસૂત, હમ ફાર્મોસ અર્થ તન. હુકમ તન બીચ નાસૂત, હક ફાર્મોસ અર્થ તન. नासुत देवे हम नजरो, अर्श पहुंचावे न दृष्टा मन. શરૂઆતની જે આપણે કરી હતી, શરૂઆતની ચોપાઈ નંબર 32 અને ચોપાઈ નંબર 55, બંનેને મળી મેળો ભેગી કરો અને એનો અર્થ કાઢવા પ્રયત્ન કરો એટલે સમજાશે શું કહેવા માંગે છે. હુકમ તન બીચ નાસૂત, हम फार्मोस अर्थ तन. एक तन हमारा लाहूत में, नासुत में और तन, असर तन रूहे अर्श बीच में, असर तन रूहे अर्श बीच में, तन नासुत में आया इंजन. 32 नंबરની ચોપાઈ અને 35 નંબરની ચોપાઈ. હુકમ તન બીચ નાસુત, हम फार्मोस तन अर्श, नासुत देखे हम नजरो, अर्श पहुंचे ना दृष्टा मन. આ સમજાવવા માટે એક સરસ ઉદાહરણ આપું તમને.
કે રાત્રે તમે સૂઈ ગયા છો પલંગની અંદર અને સૂતા સૂતા સપનાની અંદર તમે જોઈ રહ્યા છો બધું. સપનાની અંદર એ જોઈ રહ્યા છો કે હિન્દુ મુસલમાન નો ઝઘડો થયો છે. સમજી લો, બીજું તો શું કહીએ હવે આ સમજાવવા માટે. હિન્દુ મુસલમાનનો ઝઘડો થઈ રહ્યો છે. મુસલમાનો છે એ હિન્દુના ગળા કાપે છે તલવારથી અને હિન્દુઓ એ રીતે મુસલમાનના ભાલાથી કે આનાથી ટૂંકમાં આ રીતે કરી રહ્યા છે. તમે સપનાના તનની અંદર આ બધું સુતા સુતા બધું જ જુઓ છો, છતાં જાગૃત નથી થતા. પણ જ્યારે એ જ તલવારનો ઘા તમારી પર આવે ત્યારે, સપનાના તનની અંદર આવે ત્યારે કેવા ઝપકીને જાગી જશો ને. ત્યારે ઝપકીને જાગી જશો. જ્યાં સુધી બીજા પર જતું હતું, બીજા પર મારતા હતા, બીજાને મારતા હતા, તે ઘડી તમે જાગતા હતા. પણ એ તન એ ઘા તમારા પર આવ્યો ત્યારે તમે ઝપકીને જાગી ગયા. તો એ સમજાવવા અહીંયા માંગે છે કે નાસુત દેખે હમ નજરો. હમ નજરો મીન્સ તમારી પર આત્મા બધું જોઈ રહી છે. આ બધું નાસુતની તન શું શું લીલા કરે છે. કારણ કે પરમધામમાં જઈશું તારા બધી જ વાતો કરીશું. સપનાની અંદર તમે રાજકુમારી હોય કે આ બધી લડાઈ જોતા હોય એ બધું તમે જોવો છો કે નથી જોતા? કોણ જોવે છે? તો પર આત્મનું તન જોવે છે. તમે ખાટલામાં સુઈ ગયા છો એ બધું જોવે છે. આ ખાટલાનું તન જોવે છે. આ બધું એમ આપણી પર આત્મા બધું જોઈ રહી છે. અર્શ પહોંચે ના દ્રષ્ટમન. અર્શ પહોંચે ને દ્રષ્ટમન જોવે છે તો ખરું, પણ પરમધામમાં પહોંચતું નથી. આ કેમ નથી પહોંચતું? કે તમે જોઈ રહ્યા છો પણ હવે તમને જયારે કોઈ જગાડે ત્યારે, અને એ જગાડવા માટે આપણને બેસક ઇલમ આવ્યો છે. જે પેલો તલવારનો ઘા તમારી પર થાય ને, એ તલવારનો ઘા બીજું કશું નથી પણ બેસક ઇલમ છે. એ તમને જગાડે છે અને ત્યારે તમે ઝપકીને જાગો. બોલે હુકમ દાવાલે રૂહન, બોલે હુકમ દાવાલે રૂહન, બીચ તન નાસુત લે સબ સુદ અર્શ ઇલમે દેત ધુની મે લજ્જત લાહુત. આવી ગયું આગળ એનું એ જ આવી ગયું. બોલે હુકમ દાવાલે રૂહન. શું બોલે? બીજું કશું જ ન બોલે. બીચ તન નાસુત. રાજી મહારાજ જે કેવડાવે છે એ જ બોલે, બીજું કશું ન કે. અને બીજું શું કે છે કે લે સબ સુદ અર્શ ઇલ્મે. લે સબ સુદ અર્શ ઇલ્મે. પરમધામની બધી જ શુદ્ધ સોનાથી આપણે લઈએ છીએ, ઇલમથી, બેસક ઇલમથી, અને એનાથી જ આપણને આ બધી શુદ્ધ પડી. દેવે દુની કે લજ્જત. હવે દેવે અહીંયા આગળ આ બધી લજ્જત આપ્યા છે. આપણે અહીંયા બેઠેલા છે, આ બધું કોણ કરી રહ્યું છે? તો રાજી મહારાજનો હુકમ કરી રહ્યો છે કે અહીંયા બેઠા બેઠા પણ એમને પરમધામની આનંદ આપો, લજ્જત આપો. અહીંયા રાજી મહારાજનો હુકમ છે, અહીંયા રૂહોનો હુકમ નથી. આ લજ્જત લેવા માટે. રાજી મહારાજનો હુકમ એ રાજી મહારાજના દિલની ઈચ્છા છે. આ કેમ? એના માટે તો આપણે આવ્યા છે. લે સબ સુદ અર્શ ઇલ્મે દેત દુની મે. દેત મીન્સ આપે છે. દુનીની અંદર અક્ષર બ્રહ્માંડની અંદર આપણને આ બધી આનંદ આપે. દેત દુની મે લજ્જત લાહુત. પરમધામનો બધો આનંદ અહીંયા આપે છે. સોનાથી આપણને આપે છે તો બેસક ઇલમથી આપણને આપે છે. કોણ આપે છે? તો રાજી મહારાજની દિલની ઈચ્છા આપે છે. હુકમ આપણને આ બધું આપી રહી છે. એટલે હવે જો અહીંયા એક સમજવા પ્રયત્ન કરો
કે આ બધો જ આનંદ આપણે જે લઈએ છે, કે આપણે જે કહીએ છે કે લઈએ છે, એમાં આપણું મેંપણું આવે ક્યાં? જે બધું જ રાજ્યમાં રાજ કરતા હોય તો આમાં આપણું મેંપણું ક્યાં આવે? સમજવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો. હા, એની સાહેબી આપણને આપે છે, વસ્તુ સમજ્યા, પણ એમાં આપણું મેંપણું કે ભાઈ મેં મંથન કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, મારાથી પારાયણ થયું, મેં કેવું સરસ પારાયણ કર્યું, હું બધાથી પહેલા વાંચીને ઊભી થઈ ગઈ, આ બધું શું? છોડ આ બધી, એક દિલી કરવા પ્રયત્ન કરો, હકીકત નીકળશે, અને હકીકત નીકળશે તો આ બધો આનંદ મળશે આપણને. અહીંયા ચોપાઈ દોડાવીએ. બોલે હુકમ દાવાલે રૂહન बीच तन ना सुत ले सब सुद अर्श इल्मे देत धुनी में लज्जता लाहूत, देत धुनी में लज्जता लाहूत। बोलो सी प्राणनाथ प्यारे की जय, सदगुरु महाराज की जय, सुंदर साथ की, सर्व सुंदर